બકાલું લઈને આપણે તો બરફની પ્યાલી લેવા તો વની તો બનાવે છે રોટલા. તો રોટલા સડી ગયા છે. અત્યારે વાગી ગયા છે 8 ને વાળું કરવા માટે બેસી ગયા છે. રામ રામ, જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આપણે પણ એકદમ મજામાં છીએ અને તમે પણ મજામાં હશો ને મજામાં જ રહેજો એવી આશા સાથે આપણે વિડીયોની કરી દીધી છે શરૂઆત. અને અત્યારે તો રજા પડી ગઈ છે કારખાને અને વાગી ગયા છે 100 અને હાથ પગ ધોઈને વૈયાવો છો અગાશીમાંથી. કારણ કે અમારે અહીંયા તળાજામાં આજુબાજુના ગામડામાંથી બધા કારીગરો અપડાઉન કરતા હોય એટલે 6 સાડા 6 થાય એટલે કારખાનું બંધ થઈ જાય. કારીગરો બધા પોતપોતાના ઘરે વૈયા જાય. અત્યારે તો રજા પડી ગઈ છે. હું વૈયાવો છો અગાશીમાંથી. સવારમાં વિડીયો કંઈ શરૂ કર્યો નહોતો કે કારખાના આવવાનું મોડું થતું હતું એટલે આપણે કંઈ વિડીયો શરૂ કર્યો નહોતો. અત્યારે વિડીયો આપણે શરૂ કરી દીધો છે અને અત્યારે જવાનું છે માર્કેટમાં બકાલું લેવા માટે. બકાલું લઈ આવીને કાલ ટિફિનમાં કાંઈ નહીં આવે પાછું. અને વાડીએ હમણાં કાંઈ બકાલું કાંઈ છે નહીં, કાંઈ બકાલું સોંપેલું છે એ જે કાંઈ બહુ મોટું છો નથી કાંઈ. તો માર્કેટમાં જઈ આવીએ ને બકાલું લઈ આવી અને આગળ શું કામ છે બધું એ તમને વિડીયોમાં બતાવશું. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને અમારો વિડીયો ગમે તો એક મસ્ત મજાની લાઇક કરી દેજો. અને ચેનલ ઉપર પહેલી વાર મુલાકાત કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. તો આગળ વિડીયો કન્ટિન્યુ જોતા રહો. આગળ શું થાય છે તમને વિડીયોમાં બતાવશું. બકાલું લઈને આવ્યો છો અને આપણી ગાડી અહીંયા થઈ ગઈ છે રેડી. અને હવે બરફની પ્યાલી લેતા જઈએ ને વ્યાજ એવી ઘરે જઈને તમને મળશો તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. આપણે તો બરફની પ્યાલી લેવા માટે આવી ગયા છે અને કેક બનાવે છે પ્યાલી. સમીર બોલાવાલા બજારમાં માઇકમાં ફરે અત્યારે પગી ગયો છું ઘરે ને છોકરા બધા તો પ્યાલી લાવવાની બધા પ્યાલી ખાય છે. તો તમને બતાવું. હા તો આપણે તો બકાલું અને અટાણું બધું લેતા આવ્યા અને બરફની પ્યાલી હારો લેતા આવ્યા હતા 3. તમે રાહુલભાઈ તો ચાલુ કરી દીધો. હાલો બધા પ્યાલી ખાવા એમ તો કે તાવડી મેકાઈ ગઈ છે. અત્યારે રાહુલ ને માનવ ને બાન બધા તો બરફની પ્યાલી ખાય છે. આપણે તળાવ તો બકાલું લેતા આવ્યા અને બધું અટાણું લેતા આવ્યા અને અત્યારે તાવડી મેકી દીધી છે. અને રાતનો વિડીયો છે એટલે બહુ રિઝલ્ટ તો કાંઈ ખાસ નહીં આવે, કંઈ બરાબર દેખાતું નથી કંઈ. મજા આવે રાહુલભાઈ? અડ્યા ઝપટ બોલાવો રાહુલભાઈ. તો હાલો બરફ ખાવા એમ આવો એમ તો કે એકલા એકલા ઝપટ બોલાવે જો એ આપણને તો કોઈ પૂછતું ને. શાક શાનું કઢી બનાવવાની છે? બરફ લાવ્યો વાલ કરવાનું પછી બરફ ખાય. બરફ ખાવાનો હોય તડકાનો. બાજરી પાવાની ના નહીં. તો
તો વનિતા તો બનાવે છે રોટલા. હા, પેલી બધાએ ખાઈ લીધી છે. બે બનાવી નાખી રોટલા, પછી હરગવાની કઢી કરી નાખી, પછી વાળો કરી લે. બાજરીને રોટલા શીખે છે તો હજી. બાજરીને ગાળવાની છે પહેલા, ને ગાળીને પછી ખાતર નાખવાનું છે, ને ખાતર નાખીને પછી પાવાની છે. ત્યાં સુધી એમને રહેવા દેવાની છે. એ હું લાવ્યો અને જો વિલાતી કાચરા તે વાળું કરવાનું છે કે કઢી કરાઈ જો બરફની પ્યાલે ખાઈને. ખાઈ ના કરી હરગ ભણવા ગયો તો કે નહોતો ગયો? હા. હું લાવ્યો? હાલો બધા કાચરા ખાવા એમ તો કે કઈ દેખાતું ના. એટલે વાહ ખાસા છે હજી તો. હતા પણ હું ઉપર સીધો છો પણ થોડાક જ મેરા દેશી સોલો ને દેશી બાજરીના રોટલા. રાહુલભાઈ કહે છો રોટલા શીખાવશો. રોટલા બરાબર આવડતા નથી. એ આવડે હે રોજ કરી નાખો. શીખું રાવા છે આખા રાવા ને જાવા અને જાવા નીકળે આખલા બુટાટી પોલંટા. તો રોટલા સડી ગયા છે અને હવે હરેક કોઈને કઢી મેક્યા છે. હરેક ગોળો નાખી દીધો છે. અત્યારે વાગી ગયા છે 8 ને વાળું કરવા માટે બેસી ગયા છે. અને વાળુંમાં છે જો બાજરીના રોટલા છે, સાઈઝ છે, સેવ ટમેટાનું શાક છે અને હરેકભાઈને કઢી બનાવવાની હતી ને કઢીમાંથી વઘારીઓ કરી નાખ્યો, કોરો કરી નાખ્યો છે. પહેલાં કઢી બનાવવાનો પ્લાન હતો અને પછી કઢીમાંથી વઘારીઓ કરી નાખ્યો. અને જો કોબી લાવ્યો તો કોબી મોળી છે ને ડુંગળીને સાઈઝ ને એવું છે બધું. તો હાલો બધો વાળું કરવા માટે ને વાળું કરીને પછી તમને મળશું તો વિડીયો કન્ટિન્યુ બના રહેજો. ડુંગળાનો કોરો હરગવો ખાવાનો છે. અને કઢી કરવાની હતી ને કઢીમાંથી હરેકો કોરો કરી નાખ્યો બોલો. હા આવું ઘડીકમાં પ્લાન ફરી જાય પાછા. રાહુલ ને માનવ ને એને બે બેન કે વાળું કરવાનું નથી, અમારે બેને વાળું કરવાનું છે. તો વાળું કરવા માટે તો બે ગયા છે. વાળું કરી લેવી. તો અત્યારે જો વાળું પાણી કરી લીધા છે અને રાહુલ ને માનો બે ભાઈ ટીવી જોવે છે ને એને બા વહી ગઈ છે ભાણા ધોવા. અને વિડીયો આપણે અહીંયા એન્ડ કર્યો નહોતો, આપણે અત્યારે વિડીયો એન્ડ કરી દેવી. અને અમારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો, મસ્ત મજાની કમેન્ટ કરી દેજો. અને ચેનલ ઉપર પહેલી વાર મુલાકાત કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને રામ રામ, સીતારામ અને જય માતાજી.